નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું યશવી શેઠ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સ્થાનિક સમાચારો પહેલા જોઈએ એક નાનકડી રચના। कमाल का कलाकार है इंसान, कमाल का कलाकार है इंसान, आंखों से भी झूठ बोल लेता है। तो જોઈએ હવે આજના સ્થાનિક સમાચારો। દેશમાં બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે અને આ કિસ્સામાંથી છૂટવા માટે ગુનેગારો અનેક તરકીબો અજમાવે છે। આવા જ એક કિસ્સામાં આરોપીએ પીડિતા સાથે લગ્ન કરી લીધા ત્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે દુષ્કર્મના મામલામાં કોઈ પણ સમાધાન થઈ શકે નહીં અને નીચલી કોર્ટોએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ। બળાત્કારના કેસમાં હવે સમાધાન નહીં થઈ શકે। આવું સમાધાન સ્ત્રીના સન્માન સાથે સમાધાન છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। આવું સમાધાન વાસ્તવમાં સ્ત્રીના સન્માન સાથે સમાધાન છે। સ્ત્રીનું શરીર તેનું મંદિર છે તેવું સુપ્રીમે એક ચુકાદામાં જણાવ્યું હતું। સર્વોચ્ચ અદાલતે નીચલી અદાલતના ચુકાદાને પડકારતા મધ્યપ્રદેશ સરકારે અરજી સ્વીકારી હતી। ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણવાળી સુપ્રીમની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમાધાન એ ભોગ બનનાર સ્ત્રીના સન્માનનું અપમાન છે। સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ અને જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કચ્છિયત ટીવી સમાચાર સાથે વાત કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે માં આશાપુરાની ટીમ એક બહુ જ ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહી છે અને તે મુદ્દો છે બળાત્કાર અંગેનો। સુપ્રીમ કોર્ટે આજે જ એક બળાત્કાર અંગે અહેવાલ આવ્યો છે અને કહ્યું હતું કે બળાત્કારના આરોપીને કોઈ પણ રીતે સજા ન આપવામાં આવે એવું ન બને। બળાત્કારના આરોપીને અગર લગ્ન કરવા માટે પણ તૈયાર હોય તો પણ તેને સજા તો આપવામાં આવશે। તો આ અંગે એક પ્રખ્યાત વકીલ મિસ્ટર કલ્પેશ ગોસ્વામીની મુલાકાત લઈએ। વસ્તુ ડાયરેક્શન જે આપ્યું છે એ બાબતે જ્યારે સ્ત્રી પર બળાત્કાર થાય છે, આજે સુપ્રીમ કોર્ટે બહુ વિસ્તૃતપણે એમાં મીડિયાના મિત્રોએ આજે ઘણું બધું લખ્યું છે કે સ્ત્રી માટેનું શરીર એક મંદિર છે, પવિત્ર મંદિર છે, પવિત્ર આત્મા એની અંદર છે અને એની સાથે જ્યારે ક્યારેય પણ આવું ઘૃણાજનક કૃત્ય થાય, આવું દુષ્કૃત્ય થાય ત્યારે હું એટલે સુધી કહું છું કે પવિત્ર મંદિર હોવાની સાથે સાથે એની આખી સાયકોલોજી નાશ પામે છે। સાયકોલોજી નાશ પામવાની સાથે સાથે એના અંતર્ગત જીવન અને આંતરિક જીવન ઉપર ખૂબ એની ઘેરી અસર થાય છે। એ સમાજની અંદર સમાનભેર જીવી શકતી નથી। કદાચ ઘણા કિસ્સાઓની અંદર એવું બન્યું છે કે સમાધાન થાય, સમાધાન થઈ ગયા પછી એવા પ્રકારની ઓફર આવે કે હું એની સાથે લગ્ન જીવન જીવવા માટે તૈયાર છું। એક વખત એના આત્મવિશ્વાસ ઉપર, એના ઉપર જે હુમલો થઈ ગયો, એના જે મોરલ ઉપર હુમલો થઈ ગયો કે એની આખી જે સાયકોલોજી છે એ આખી ડિવાઈડ થઈ ગઈ કે એને શું કરવું, સમાજમાં માથું ઊંચું રાખીને જીવી શકે નહીં અને એની સાથે સમાજની અંદર બહાર આવવું। આવા પ્રકારની જ્યારે અંતર્ગત પરિસ્થિતિનું નિર્માણ થાય સ્ત્રી માટે ત્યારે એના સ્વમાનને, એના આત્મસન્માનને ઠેસ ન પહોંચે એના માટેનું જે ડાયરેક્શન સુપ્રીમ કોર્ટે આપ્યું છે ખૂબ જ સ્ત્રીઓ માટે એક ગૌરવભેર એ ચુકાદો લઈ શકે એવા પ્રકારની બાબત છે। એક વિનંતી બહેનોને પણ કરું છું કે જ્યારે ક્યારે પણ આવો બનાવ બને ત્યારે, ઘણા બધા કિસ્સાઓ મારી સમક્ષ એવા આવ્યા છે, સરકાર તરફથી લડીએ છીએ ત્યારે મારે ક્યારેક માતા પિતાને મારે પોતે એવું કહેવું પડ્યું છે કે તમારી દીકરી કરતાં પૈસાની ઓફર આવી છે કે ધાક ધમકીઓ સાથે તમે અમને કહો, પ્રોસિક્યુશન તરફે અમે લડીએ છીએ અને ભૂતકાળની અંદર આવા કિસ્સામાં અમે સજા પણ અપાવી છે। હું ફરીથી યાદ કરું તો નલિયા બાલાશ્રમનો જે કેસ મારી પાસે હતો, નાની દીકરી હતી, એમાં એની સાથે બંને પતિ પત્ની એની સાથે આવા પ્રકારનું દુષ્કૃત્ય કર્યું હતું। એ પાર્ટ માધાપરનો જે સામૂહિક બળાત્કારનો, દુષ્કૃત્યનો અને સૃષ્ટિક્રમ વિરુદ્ધના કૃત્યનો જે કિસ્સો હતો એની અંદર પણ બહુ ખરાબ અસર પડી હતી, પણ એની અંદર બંને દજન્ય કૃત્યના જે કિસ્સા હતા એની અંદર અમે ખૂબ સારી સજા અપાવી ચૂક્યા। માટે જ્યારે સવાલ આવે કે પોતાને આત્મવિશ્વાસનો, પોતાની આત્મપ્રતિષ્ઠાનો, ત્યારે એની સામે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ। એના માતા પિતાએ પણ દીકરીને, બેનને ક્યારેય ઉત્તેજન ના આપવું જોઈએ કે સમાજની અંદર ખરાબ લાગશે અને એક બેન, એક દીકરી આવા પ્રકારની જ્યારે ખરેખરનો કિસ્સો બહાર આવે ત્યારે એની સામે ફરિયાદ એને ખૂબ નિડરતાથી અને આત્મવિશ્વાસથી એને ફરિયાદ કરવી જોઈએ। જો આવા પ્રકારની જો છોકરીઓ આવા પ્રકારનું જ્યારે પોતાનો વિશ્વાસ કેળવી અને ફરિયાદ કરશે તો આ પ્રકારના કિસ્સાઓ ખૂબ સારા પ્રમાણમાં અટકી શકશે। રોયલ નર્સરી, કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ એટલે રોયલ નર્સરી, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો। ઘર આંગણા તથા ફાર્મ હાઉસની શોભા માટે ગુલાબ, જાસૂદ, ચમેલી, રાતરાણી, ચાંદની ટગર, બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા,
જુફોર્બિયા, ફાઇકર્સ પાંડા, સાયકસ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, મધુકામિની, દમવેલ, જાઈ, પીળો ચંપો, સફેદ ચંપો, નાગ ચંપો, ગોલ્ડન વાસ, ડ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલીચા, અલુસી, અજમો, ફુદીના, તુલસી, નગોર, પારિજાત, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટા ક્રોમ, દાડમ, ચીકુ, અંજીર, લીંબુ, મોસંબી, ચકોતરા, સંતરા, આમળા, સેતુર, ચેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. કચ્છમાં કોઈ પણ સ્થળે નવા બગીચા તૈયાર કરવા માટે તથા બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો. બબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારા દ્વારા માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી સ્લમ વિસ્તારમાં ઊભી થતી અસુવિધાઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું. માંડવીના મચ્છીપીઠ, વલ્લભનગર, કાંઠા વિસ્તાર, સુખપર, કોટલાવાડી, મંદરા ફરિયા વગેરે શેરીઓમાં રહેતા લોકોને થતી અસુવિધાઓ અંગે માંડવી નગર સેવા સદનના ચીફ ઓફિસરને સરઘસ આકારે જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મારું નામ મોહમ્મદ રફીક મારા, હું પ્રમુખ છું કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટનો. અમે આજે આવેદન દેવા આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબને. એમનાથી ફોનથી વાત પણ થઈ હતી કે અમે મંગળવારે આવેદન આપવાના હતા, તો એમણે કીધું કે હું ગુરુવાર હાજર હોઈશ. આજે આવેદન દેવા આવ્યા તો સાહેબ ભાગી ગયા. અમે સમજીએ છીએ કોના ઇશારે કામ કરે છે, એને આવેદન લેવું નથી, બરાબર છે. ફોન કર્યો તો કે મારો કોર્ટની તારીખ છે, તો કોર્ટની તારીખ એ લોકો પહેલા પણ જાણ હતી, ફોન કર્યો ત્યારે પણ. હવે અમે આવેદન દેવા એટલા માટે આવે છીએ કે આ લઘુમતી વિસ્તારો છે હમણાં, બરાબર છે, બીજું સ્લમ એરિયા છે, જે વિસ્તારોમાં એટલી બધી સમસ્યાઓ છે પાણીની, બરાબર, પાણીનું વિતરણ રેગ્યુલર નથી, પછી ગટરની સમસ્યાઓ છે, ગટર બ્લોક થઈ ગઈ છે, સફાઈ કરવા કોઈ આવતું નથી, ને આરસીસી રોડ તો બિલકુલ એક રોડ બનાવવાની ઈચ્છા જ ન હોય. જે ધારો કે લઘુમતીને આ લોકોની જવાબદારી બને છે કે પાણીના ટેન્કર તમે લ્યો, નવા લ્યો અથવા ભાડે ચલાવો, બરાબર ને. પાણી બધાને પૂરું પડો. પાણી નથી આવતું નગરપાલિકા કોઈ વાંધો નહીં, લાઈનમાં ફોલ્ટ છે વાંધો નહીં, પાણીના ટેન્કર તમે પહોંચાડી શકો છો ને, બરાબર છે. આ તો એક ડિસ્ટરનું કહેતા હોય છે બદલાની રાજકારણ રમે છે આ લોકો. બદલાનું રાજકારણ નહીં ચાલે. જે છે બધાને સામાન્ય ન્યાય જોશે. સામાન્ય ન્યાય નહીં મળે તો અમે આનાથી વિકૃત આંદોલન આપશું, તાળાબંધી કરી ને અમે અહીંયા ધરણા ઉપર બેસશું. વિકાસના કાર્યો અને કોઈ પણ સમાજ અને કોઈ પણ વિસ્તાર હોય માંડવી નગરનો, એમાં ક્યાંય પણ કોઈ પણ જાતનો કોઈ વાદ વિવાદ રાખ્યા વગર કોઈ પણ કમ્પ્લેન હોય એ પણ 24 કલાકમાં એનો નિકાલ કરવામાં આવે છે. એ પછી રસ્તાની સફાઈ બાબતે હોય, પાણી સમસ્યા હોય, સફાઈ બાબત હોય, એના માટે નગરપાલિકા સતત જાગૃત છે. અમારી ટીમ અને અમારા કર્મચારીઓ એના માટે 24 કલાક સતત જાગૃત હોય છે. મારો ફોન પણ 24 કલાક ચાલુ હોય છે, ક્યારે બંધ હોતો નથી. અને આમ પ્રજાના નાના મોટા કામો માટે સતત પૂરતું ધ્યાન આપવામાં આવે છે. આ રીતે લઘુમતી તેમજ સ્લમ વિસ્તારમાં થતી અસુવિધાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ચેતના બેગ્સ એન્ડ કવર્સ તમારી જરૂરિયાત મુજબ તમામ પ્રકારની બેગ્સ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ. વીઆઈપી એરિસ્ટોક્રેટ આલ્ફા અમેરિકન ટુરિસ્ટરના ઓથોરાઇઝ્ડ ડીલર. સફારી સ્કાય બેગ્સ બ્રાન્ડ જેવી બ્રાન્ડેડ કંપનીઓની બેગ્સ ઉપલબ્ધ. અમે મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ. લગેજ બેગ, ટ્રેકિંગ બેગ, લેપટોપ બેગ, ટ્રોલી બેગ તેમજ ઓર્ડર પર નામના માર્કાવાળી બેગ બનાવી આપીએ છીએ. તમામ પ્રકારની બેગ પર લાઈફ ટાઈમ ફ્રી રિપેરિંગ સર્વિસ. એક જ ભાવનું મલ્ટી બ્રાન્ડેડ લગેજ બેગનું એકમાત્ર એશી શોરૂમ એટલે ચેતના બેગ્સ એન્ડ કવર્સ. અમારું નવું સરનામું છે ચેતના બેગ્સ એન્ડ કવર્સ, જૂની દુકાનની સામે, આનંદ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9224465765. માંડવી તાલુકા શિવસેનામાં અનેક હોદ્દેદારોની જિલ્લા પ્રમુખ તથા તાલુકા પ્રમુખની હાજરીમાં કરાઈ નિમણૂકો. માંડવી તાલુકાના શિવસેનામાં અનેક નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી. આ માટે યોજાયેલ એક સમારંભમાં જાહેરાતો થઈ. તાલુકા શિવસેના પ્રમુખ ભાવનાબેન રાજગોરે વાત કરી હતી. અને આજની મિટિંગ આપણે એટલા માટે રાખી છે કે આ મારા પછી બધાને જે હોદ્દા દેવાના છે, તો આજે બધાને 50 જેવા સૈનિકો મારી સાથે જોડાયા છે.
અને સાતેક જે બધા ગ્રામીણ પ્રમુખના, સંગઠન પ્રમુખના, ઉપપ્રમુખના હોદ્દા આપ્યા છે. અમે અમારું સંગઠન મજબૂત કરશું અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઇલેક્શન લડવા અમે બધા તૈયાર છીએ. અમારી શિવસેના તૈયાર છે. આ પ્રસંગે પુનિત ગોરે પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. આજે અહીંયા માંડવી તાલુકાના શિવસેના પ્રમુખ શ્રી ભાવનાબેને 7 જણાની નિમણૂક કરી છે, જે ગામે અને સંગઠન મંત્રીઓ છે, જે ગ્રામ માટે ગ્રામ્ય સંગઠન મંત્રી અને ઉપપ્રમુખો છે. અને અહીંયા શ્રી કચ્છ જિલ્લા પ્રમુખ માધુભા સોઢાશ્રી સાહેબ આવ્યા છે અને તેમના હસ્તે આ બધા 7 જણાની નિમણૂક કરવામાં આવી છે શિવસેના માટે. સમગ્ર પ્રસંગને અનુરૂપ આનંદ મોતાએ પોતાની વાત કરી હતી. આજે મેન તો આપણે બિદડામાં માંડવી તાલુકા શિવસેનાની બોડીની રચના કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ આજુબાજુના ગામડાઓના પ્રમુખ, ગ્રામ્ય પ્રમુખ, સંગઠન મંત્રી અને ઉપપ્રમુખોની વરણી કરવામાં આવેલ હતી. જેમ કે જે સમાજની અંદર અત્યારે જેમ કે જે સત્તાઓમાં છે એમના તરફથી જે કામો નથી થતા એને અમે વાંચા આપશું અને પહેલાં અમે પ્રજાના કામ કરશું, એમની સેવા કરશું અને ભ્રષ્ટાચાર મુક્ત કચ્છ બનાવશું અમે. અને કોઈના પર અત્યાચાર થતો હોય તો અમને જાણ કરજો, અમે અમારી રીતે જે અમારીથી મદદ થશે એ અમે કરશું. આજે અમે માંડવી તાલુકાના બિદડા ગામની અંદર શિવસેનાના સંગઠન મજબૂત કરવા માટે શિવસૈનિકોને નિમણૂક પત્ર આપવા માટે અમે આજે અહીંયા કાર્યક્રમ રાખેલ છે. એમાં આજે શિવસેનાની અંદર સંગઠન પ્રમુખ, ગ્રામીણ પ્રમુખની નિમણૂક કરી છે 7 જણાની. એ બધા અમે અહીંયા આજે પ્રોગ્રામ ખાસ કરીને રાખેલો છે. અને આગામીમાં દિવસોમાં શિવસેનાની ઇલેક્શન આવી રહ્યું છે, ત્યારે શિવસેનાનું સંગઠન વધારવા માટે અમે શિવસૈનિકોને વધારે નિમણૂક થાય એવી અમારી આશા છે. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન, લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ. અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં 14 એપ્રિલ 2015થી ડાયાલિસિસ યુનિટ શરૂ થયું છે. 6 માંથી 4 મશીન ઉપર ડાયાલિસિસ ચાલુ કરાયા છે અને જૂન સુધી 398 ડાયાલિસિસ કરાયા હતા. ગુજરાત સરકારની 63 લાખની આર્થિક સહાયથી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ શરૂ કરાયું છે. ₹500 ચાર્જ લેવામાં આવશે. BPL કાર્ડ ધારકોને સમગ્ર ગુજરાતમાં મેડિકલ સેવા મફત મળે છે. તે સરકારી સ્કીમ પ્રમાણે જીકે જનરલ હોસ્પિટલમાં મફત અપાય છે. એપ્રિલમાં 34, મેમાં 157 તથા જૂનમાં 207 કિડની ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા. સમગ્ર બાબતે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિમિષ પંડ્યાએ વાત કરી હતી. અદાણી સંચાલિત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ડાયાલિસિસ યુનિટ શરૂ થયું છે અને અત્યારે 6 ડાયાલિસિસ મશીન કાર્યરત છે. ખાસ કરીને BPLના લાભાર્થીઓને એક વિશેષ લાભ મળી રહ્યો છે કે અહીં ડાયાલિસિસ યુનિટ શરૂ થતાં ખૂબ એમને એ બેનિફિટ મળ્યા છે. તો આ એક સરકારી જે આ યુનિટ છે
ડાયાલિસિસનું એ ઘણું બધું ઉપયોગી રહ્યું છે અને દર્દીઓને વધુમાં વધુ ઉપયોગી થાય તેવા એમના પ્રયત્નો રહ્યા છે. હજુ પણ આમાં આ યુનિટમાં ડાયાલિસિસ મશીનો વધી શકે છે અને આનો વધુને વધુ લોકો લાભ લઈ શકે તે માટે હવે જનરલ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, જેથી આ યુનિટને વધુ વેગ મળે અને ફ્રી ઓફ કોસ્ટ અથવા તો સામાન્ય કોસ્ટમાં આ ડાયાલિસિસ અહીં કરી આપવામાં આવે છે. તો આપણે થોડા પેશન્ટોના અનુભવ સાંભળીએ. બીજલભાઈ, ક્યાંથી આવો છો? લાખોનથી. કેટલા વખત અહીં આવો છો? અહીંયા અઠવાડિયામાં 2 વખત. ઓમ 3 વખત છે ડાયાલિસ, પણ 2 વખત આવી રહ્યા. હા, સંતોષ સરખે સારવાર મળે છે અમને અને ઓમ બરોબર છે. ભાનુબેન ઠક્કર, ક્યાંથી આવો છો? અંજારથી આવો છો. અને રહેવાનું પણ અંજાર છે અને ખાસ અહીંયા ડાયાલિસિસ માટે આવો છો? કેટલી વાર આવવું પડે મહિનામાં? 2 મહિનામાં તો અઠવાડિયે 2 વાર આવી, એટલે 8 વખત આવવું પડે. તો તમને હવે બધું પોસાય છે? ખર્ચો શું કરી લ્યો, આમાં તો 500 રૂપિયા ભરવા જોઈએ છે. 8,000 પગાર ને જાવક 16,000. તો તમે બીપીએલ કાર્ડ નથી? અમારે ન હોય ને, અમારે સરકારી નોકરી પટ્ટાવાળાની હતી. હા, તો સરકારી નોકરી તો ફ્રી છે? નથી, ક્યાં અમને બિલ પાસ થાય છે. ડાયાલિસિસ યુનિટ શરૂ થયા પછી તબક્કાવાર મહિને દર્દીઓની સંખ્યા વધતી જાય છે. એપ્રિલ મહિનામાં 34 દર્દીઓ એનો લાભ લીધેલો, મે મહિનાની અંદર 157 દર્દીઓએ લાભ લીધો અને જૂન મહિનાની અંદર 207 દર્દીઓએ લાભ લીધો છે. બીપીએલ કાર્ડ હોલ્ડર હોય તો લગભગ નિઃશુલ્ક છે. બાકીના દર્દીઓ માટે 500 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. પહેલો ને છેલ્લો? હાજી, ગમે તેટલી વાર કરાવે, પહેલી વાર, બીજી વાર, 5મી વાર એક જ છે સરખો. ડાયાલિસિસ એમને ખરીદવું પડે? ના, એ બધું અહીંથી 500 રૂપિયામાં બધું જ આવી જાય એમનું. રાજશ્રી ફૂટવેર, વન સ્ટોપ શૂઝ શોપ. બ્રાન્ડેડ કંપનીના બૂટ ચંપલનો એક ફેમિલી શોરૂમ. જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લ્યો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. આગામી 10મી જુલાઈએ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. સાંગીપુરમ બાદ ભુજની મુલાકાત લેશે અને એસપીસી કેડેટનો કાર્યક્રમ નિહાળશે. વર્ષ 2014ની રાજ્ય સરકારે એસપીસી કેડેટની શરૂઆત કરી છે. પોલીસ સ્ટેશનની હદમાં આવતી શાળાઓમાંથી 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓનું સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષ 10મી જુલાઈના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતના 4 સરહદી જિલ્લાઓના એસપીસીના બાળકોનું નિરીક્ષણ કરશે. 2 કલાકના કાર્યક્રમ દરમિયાન બાળકો પરેડ કરશે તેમજ એસપીસીના યુનિફોર્મમાં સજ્જ 1300 જેટલા બાળકો પોતાનું કર્તવ્ય મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરશે. આ કાર્યક્રમમાં હાલે બાળકોને વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આજે જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે એસપીસીના બાળકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી તેજલ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી MN પટેલ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ જે આપણો ચાલુ છે, ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના સહકારથી અને અન્ય વિભાગનો પણ એમાં ફાળો હોય છે. એને લગતું એસપીસી કેડેટ સાથે સંવાદ અને નિરીક્ષણ કાર્યક્રમ સીએમ સાહેબ દ્વારા હાથ ધરવામાં આવે છે. દરેક રેન્જ દીઠ એ લોકોએ જવાનું આયોજન છે. એમાં આપણું જે છે આ વર્ષે આપણો કચ્છ જિલ્લા બોર્ડર રેન્જને સૌથી પહેલી પ્રાથમિકતા આપી છે અને આ વખતે સૌથી પહેલા સીએમ સાહેબ આ વર્ષે આપણે ત્યાં આવે છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક
મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. તારીખ 5/7/2015 રોજ યોજાનારી ગૌ કથાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. એબીએનએસની ટીમ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તારીખ 5/7/2015 થી 7/7/2015 દરમિયાન ગાંધીધામમાં બાલિકા સરસ્વતીના મુખે ભવ્ય ગૌ કથાનું આયોજન કરાયું છે. એબીએનએસની ટીમ દ્વારા આ આયોજન કરાયું છે અને કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. એબીએનએસ ગાંધીધામની ટીમ આ કાર્યક્રમનું સંચાલન કરશે. એબીએનએસના પ્રમુખ રાજભાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન થઈ રહ્યું છે. ખૂબ જ પ્રશંસનીય વાત એ છે કે હવે ભૂલાઈ જતા આપણા ગૌધનને પુનઃ આપણે યાદ કરશું. બધા લોકો ભેગા મળીને ગૌ રક્ષા કરે અને ગૌ સેવા કરે તેવી આશા આ કાર્યક્રમમાં સેવામાં આવશે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. માં આશાપુરા ન્યૂઝ તેમજ કચ્છિયા ટીવી સમાચારનું પેમેન્ટ અમારી ઓફિસના મોબાઈલ નંબર 9722016131 અને 24 ઉપર ફોન કર્યા વગર આપવું નહીં. અમને જાણવા મળતી વિગતો મુજબ અમારું પેમેન્ટ પાર્ટી પાસેથી એક મહિલા ઉઘરાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો હવે અમારી પાર્ટીને અપીલ કરવામાં આવે છે કે આપ મહિલાને પેમેન્ટ આપતા પહેલા અમારી ઓફિસને જાણ કરવી, જેથી અમે મહિલાને રંગે હાથ પકડી શકીએ. ખાસ નોંધ, પેમેન્ટ આપીને અમારી ન્યૂઝ ચેનલ ઓફિસની પહોંચ મેળવી લેવી. રાપર મધ્યે શ્રી રત્નેશ્વર મહિલા દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડ રાપર આયોજિત મંડળીના નવા મકાન દૂધઘરનું ભૂમિપૂજન તથા સીસીટીવી કેમેરાનું ઉદ્ઘાટન કરાયું. રાપર તાલુકામાં શ્રી રત્નેશ્વર મહિલા દૂધ ઉત્પાદક મંડળી લિમિટેડ રાપર આયોજિત દૂધ ઘરનું ભૂમિપૂજન કરાયું. સાથે સીસીટીવી કેમેરા પણ નાખવામાં આવશે. આ ભૂમિપૂજન દરમિયાન રાપરના ધારાસભ્ય કચ્છ જિલ્લા બીજેપી પ્રમુખ પંકજભાઈ મહેતા, રાપર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન કેશુભા વાઘેલા, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ તથા રાપર નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન દરમિયાન પંકજભાઈ મહેતાએ સંબોધન કર્યું હતું. આ અંગે કચ્છ ટીવી સમાચાર સાથે પંકજભાઈ મહેતાએ ટેલિફોનિક વાત કરી હતી. ગુજરાત સરકારે આજથી 1 વર્ષ પહેલા આનંદીબેને એવો નિર્ણય લીધો મુખ્યમંત્રી થયા પછીના પ્રથમ બજેટ સત્રની અંદર કે મહિલાઓ જો દૂધ ડેરીના વ્યવસાયની અંદર આગળ આવશે તો સરકાર એને જમીન પણ આપશે અને 5 લાખ રૂપિયા સુધીની સહાય પણ આપશે. અને મોટા ભાગે દૂધનો વ્યવસાય અને દૂધનું કામ છે મહિલાઓ જ કરતી હોય છે. એટલે મહિલાઓનું પરિવારની અંદર અને સમાજની અંદર એની કામગીરીનું મહત્વ વધે એવા હેતુ સાથે સરકારે એવો નિર્ણય લીધો હતો અને એમાં અમે રાપરની એક દૂધ મંડળી મહિલાઓની શરૂ કરી હતી. અને આજે મને ખુશી એ વાતની થાય કે 1 વર્ષની અંદર આપણે એને પ્લોટ પણ અપાવી શક્યા અને સહાય પણ અપાવી શક્યા, કામ પણ શરૂ થયું અને દૂધ મંડળી આખા જિલ્લાની અંદર 4થા નંબરે પ્રથમ વર્ષે જ રહી. એને એટલું બધું સરસ કામ કર્યું. કોઈ પણ ક્ષેત્રની અંદર આજના યુગની અંદર ખોટું થતું અટકાવવું હોય તો એના માટે સીસીટીવી કેમેરા એ ખૂબ મહત્વનો અંગ છે. એટલે અમારે ત્યાં જેટલી પણ સહકારી સંસ્થાઓ છે, એપીએમસી હોય, ખરીદ વેચાણ સંઘ હોય, બધી સહકારી સંસ્થાઓમાં આ પ્રકારે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીએ છીએ. અને આજે કચ્છની અંદર અમારી પ્રથમ દૂધ મહિલા મંડળી એક એવી બની કે આખા કચ્છની દૂધની જે દૂધ ભરતી મંડળીઓ છે એમાંથી આ પહેલી મંડળી એવી છે કે જે પોતે સીસીટીવી કેમેરાથી સજ્જ બની છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. કચ્છમાં ચારે તરફ દારૂની બદી વકરતી હોય તેમ લાખોનો દારૂ ઝડપાઈ રહ્યો છે. અબડાસા તાલુકાના મોથાળા કનકપર વચ્ચે કારમાંથી 3,33,000નો દારૂ પકડાયો. એસઓજીને મળેલી બાતમીના આધારે પીએસઆઈ MJ ચૌધરી સહિતની
ટીમે કાર નંબર GJ12AG8087 ને ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિસ્કીની બોટલ નંગ 1132 તેમજ બિયરના ટીન નંગ 72 સહિત 3,33,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ દરોડા દરમિયાન કાર ચાલક અને માલિક નાસી છૂટ્યા હતા. બનાવમાં કાર નંબર પરથી તપાસ હાથ ધરવામાં આવી છે. કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસ વાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9879887878, જેસ એન્ડ કોઠારી 9825312849. ભુજના સુરલપીઠ 4 રસ્તા પાસે રહેતી પરિણીતાને તેના પતિએ ત્રાસ આપતા આ પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી લીધું હતું. 25 વર્ષીય કુલસુમબેન સુમરાને તેનો પતિ અવારનવાર ત્રાસ આપી રહ્યો છે, જેથી તેણીએ ફિનાઇલ પી લીધું હતું. આ બનાવમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેણીનો લગ્નગાળો 3 વર્ષનો છે. દરશડી ગ્રામ પંચાયતનો નવો બોર તથા મોટર સાથે પંપ સેટ મંજૂર થયેલ, જે પાણી પુરવઠા ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂર થઈ પૂર્ણ થયેલ છે, જેમાં અંદાજિત રકમ 7 લાખ જેવી મંજૂર થયેલ હતી. જેના કામ માટે શ્રી લદ્દર સાહેબ પાણી પુરવઠા અધિકારી તથા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ એ જાડેજા તથા સરપંચ શ્રી રબારી મીઠા ભીખા તથા ઉપસરપંચ શ્રી જોશી રવિલાલ શિવશંકર તથા ગ્રામ પંચાયતની સમસ્ત બોડીના અથાગ સહયોગથી આ નવીન બોરનું કામ પૂર્ણ થયેલ છે, જે કામ માટે સહયોગ આપનારનો ખૂબ ખૂબ આભાર. લખપત તાલુકાના મીઠિયાણી ગામે મહિલા ઉપર કુવાડી વડે હુમલાનો બનાવ પ્રકાશમાં આવવા પામે છે. છોકરાઓની બાબતમાં બોલાચાલી કરીને ખતાભાઈ સુલેમાન મેમણ ઉંમર વર્ષ 60 ને ઇસ્માઇલ કાદર હારૂન અને તેની સાથેના 3 ઇસમોએ બોલાચાલી કરી ઊંધી કુવાડી માથાના ભાગે મારી દેતા તેણીને ભુજની જીકે જન હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. સુરમંદિર સિનેપ્લેક્સ ભુજ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકો છો ફિલ્મ ગુડ્ડુ રંગીલા 10:30 કલાકે, 12:50 કલાકે, 3:30 કલાકે. એબીસીડી 2 36 કલાકે, ગુડ્ડુ રંગીલા 9:40 કલાકે. રેડ ઓડી પર માણી શકશો ફિલ્મ એબીસીડી 2 10 કલાકે, ટર્મિનેટર 2D 12:40 કલાકે, ટર્મિનેટર 3D 3:45 કલાકે, 6:45 કલાકે, 9:45 કલાકે. એડવાન્સ બુકિંગ માટે મોબાઈલ નંબર 9909744944 એન્ડ 9409446048. ફોન બુકિંગ કરવા આપની નવી આઈડી મેળવી લેવી. આપની ધંધાકીય જાહેરાત સ્ક્રીન ઉપર બતાવવા સિનેમાનો સંપર્ક કરવો. ભુજમાં પ્રથમ વખત 2K પ્રોજેક્ટર દ્વારા 7.1 ડોલ્બી ડિજિટલ JBL સાઉન્ડ સાથે રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. યશવી શેઠને રજા આપશો. નમસ્કાર.